આજે આપણે વાત કરશે મેકાટ્રોનિક સેમેસ્ટર 5 માટેનો એક ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે, બરાબર છે? એની વાત કરશી. તો એ સબ્જેક્ટ કેવો છે કે જો જીટીયુ એક્ઝામ જ્યારે પણ નજીક આવતી હોય ત્યારે બધા મિત્રોનો પ્રશ્ન ઊભો થાય કે સર અમારે તૈયારી કઈ રીતે કરવી? પ્રશ્ન ગુજરાતી ઇંગ્લિશ લેંગ્વેજમાં મળી જશે. ભાષા માટે કેટલી વસ્તુ ધ્યાન રાખવી તો ઓલ તમને મળી રહેશે. તમારે કાંઈ પણ કોઈ પણ વસ્તુનું ટેન્શન લેવા નથી. આપણે વાત કરશી રોબોટિક્સ જે ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન કરીને તમારો સબ્જેક્ટ છે એની. એ પહેલાં આપણી ચેનલને જે મિત્રો સબસ્ક્રાઇબ ના કર્યું સબસ્ક્રાઇબ કરી આપો કે તમને ઓલ સબ્જેક્ટના ફ્રી ઓફમાં સ્ટડી મટીરિયલ મળવાનું છે. અને પોસિબલ હશે ટાઈમ મળશે તો અમે તમારા સપોર્ટ પ્રમાણે શું કરશે તો કે આપણે વારાફરતી એક સ્ટેપ બાય સ્ટેપ બ્રાન્ચનું સોલ્યુશન છે એ પણ તમને પ્રોવાઈડ કરશે. અને પ્લેલિસ્ટમાં પણ મળી રહેશે. અને અત્યારે મેકાટ્રોનિક સેમેસ્ટર 5 છે તો એને બીજા સબ્જેક્ટના વિડીયો મેળવવા માટે આપણે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપી દઈ. એમાં પણ તમે જોઈન થઈ શકો છો. રેડી? તો જે ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન સબ્જેક્ટ છે એ તમારા મેકાટ્રોનિક સેમેસ્ટર 5 ની અંદર જીટીયુ અને ડિપ્લોમા જે અભ્યાસ કરતા હોય બધા સ્ટુડન્ટને અત્યારે સબ્જેક્ટ આવે છે. તો આના માટેના જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 13 પ્રશ્ન છે કે જે તમારા ગયા વર્ષના પેપરમાં કે પૂછાઈ ગયેલ હોય અને આઈએમપી હોય એ જ આપણે પ્રશ્ન લીધેલા છે. કે તમે આટલું વાંચો તો પણ તમે જીટીયુ એક્ઝામમાં ગમે એવું પેપર હાર્ડ નીકળે ને મિત્રો ગમે એવું તો પણ તમે 23 ઉપર આરામથી લઈ આવો. અને એમાં પણ જો મારા તમે 3 ફોર્મ્યુલા હું તમને કહેવા જઈ રહ્યો છું આ તમે યુઝ કરશો ને બરાબર તો તમારે વાંધો જ નહીં આવે. 20 માર્કનું લખી આવશો ને તોય તમે પાસ થઈ જશો. મીન્સ કે 20 માર્કનું સાચું અને બાકી પેપર સ્ટાઇલ પ્રમાણે. તો પહેલો પ્રશ્ન એ કે જીટીયુના પેપર સ્ટાઇલ પ્રમાણે અને ફોર્મેટ પ્રમાણે લખો. બીજા નંબરનું હોય કે પોઈન્ટ વાઇઝ લખવાનું. જેટલું પણ લખો એટલું પોઈન્ટ વાઇઝ સાચું અને ક્લિયર લખવાનું દેખાય એવી રીતના. ત્રીજા નંબરનું એ મિત્રો કે તમે આઈએમપી છે એ કરો અને જે ફિગર આવતી હોય પ્રશ્ન આકૃતિ આવતી હોય કમ્પલસરી દોરો. તમે ફિગરના ફૂલ માર્ક્સ છે નામ નિર્દેશન દોર્યું કર્યું હશે તો આટલું કરશો એટલે તમે આરામથી થોડું ઘણું વાંચ્યું હોય છે ને આ સબ્જેક્ટમાં તમે 50 માર્ક્સ ઉપર મિત્રો આરામથી લાવી શકો. મેં તમને આ 4 વસ્તુ કીધી એ તમારે 4 પોઈન્ટ યુઝ કરવા. પહેલા નંબરનું કામ તમારું આ એ બધા માટે આ કોમન છે મિત્રો પ્રશ્ન જેવો. બીજું હોય મેં આપેલા પ્રશ્ન 30 જેવા હશે એ તમે તૈયારી કરી નાખો. પછી તમારે પ્રેક્ટિસ માટે કંઈ કરવું હોય તમારા કોલેજમાંથી સર તો પણ તમે વધારે એડ કરો અને પ્રેક્ટિસ માટે વાંચો અને સારી રીતે બીજા પણ માર્ક્સ લઈ શકો. બટ આટલું તમારે કરવાનું રહેશે. અને ફ્રી ઓફ સ્ટડી મટીરિયલ છે કોઈ પણ વસ્તુનો ચાર્જ છે નહીં. તો બને એટલો સપોર્ટ કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા સેમેસ્ટર 5ના મેકાટ્રોનિક્સના વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ. જેની તમને લિંક છે એ તમને હું નીચે આપી દઈશ. ઓકે તમારા દોસ્તોને પણ એડ કરી શકો છો. ઓલ વસ્તુ ઓલ અપડેટ મળી રહેશે. પ્લસ જીટીયુની ડાઉટ કરી માટે જીટીયુનું ઓફિશિયલ વોટ્સએપ ગ્રુપની ચેનલ લિંક છે એ પણ નીચે આપેલ છે. તમે પણ જોઈન થઈ જાઓ. રેડી? કે રોબોટિક્સ છે ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન મેકાટ્રોનિક્સની અંદર સેમેસ્ટર 5માં આમ જોવા જઈએ તો થિયરી જેવો ટાઈપનો સબ્જેક્ટ છે. તો એટલું બધું પાસ કરવામાં કાંઈ પ્રોબ્લેમ ન આવે. અને આ સબ્જેક્ટની પીડીએફની ફાઇલ છે ડાઉનલોડ કરવા માટે લિંક છે એ પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. બરાબર છે? હવે એ ડાઉનલોડ કરવા માટે એક પાસવર્ડ માંગશે અને પાસવર્ડ શું છે તો કે 3509. આનો યુઝ કરી અને તમે ફ્રી ઓફમાં આ સબ્જેક્ટની પીડીએફ છે એ તમે ડાઉનલોડ કરી શકશો. આવી રીતના તમને હરેક સબ્જેક્ટના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે જે જીટીયુ એક્ઝામ માટેના એ તમને વોટ્સએપ ગ્રુપમાં સેમેસ્ટર 5નું જે બનાવેલ છે ઘણા બધા મિત્રોમાં જોઈન્ટ છે એમાં મળી રહેશે. પ્લસ તમારી પ્લેલિસ્ટ જે બનાવેલ છે યુટ્યુબમાં આપણી ચેનલ ઉપર એમાં પણ એડ કરી દેશે. બાકી ડાઉટ કરી માટે ટેલિગ્રામ છે ઇન્સ્ટાગ્રામમાં પણ પૂછી શકો છો. રેડી? અને અત્યારે કોમેન્ટ કરો તમારે જેનો સોલ્યુશન સાથેનું મટીરિયલની જરૂર હોય મને કહો તો હું એ પ્રમાણે આપણે બનાવશે. તમને કયો સબ્જેક્ટ હાર્ડ લાગે છે કેનું સોલ્યુશન નથી મળતું કે કેના સોલ્યુશનની સૌથી વધારે જરૂર છે બધું જ મળી રહેશે. આવી રીતના હરેક સબ્જેક્ટ છે હરેક બ્રાન્ચ છે બધું જ મટીરિયલ છે સેમેસ્ટર વાઇઝ પ્લેલિસ્ટ ઉપર આપણી યુટ્યુબ ચેનલ છે એમાં બધું મટીરિયલ છે કે તમને મળી રહે છે. બરાબર? અને બીજું તમે કંઈ પૂછવું હોય સ્કોલરશિપનું છે કે આગળ સ્ટડીને લગતું કાંઈ પણ હેલ્પની જરૂર હોય તો પણ પૂછી શકો છો. બટ તમારે અત્યારે આ સબ્જેક્ટને આ રીતે તૈયાર કરવાનું છે. લાસ્ટ યરમાં છો સેમેસ્ટર 5મું અને 6ઠું બે જ છે. હવે તમારે બેકલોગ કેટી કાંઈ લાવવાનું નથી. જો લાવશો તો પછી આગળ જોબમાં કે ડિગ્રી કરવામાં આગળ બહુ તકલીફ આવશે. અને ઘણા બધા મિત્રો એવા કે સેમેસ્ટર 1 થી લઈ અને 4 સુધીમાં હજી સુધી ફેલ છે. તો એ મિત્રો ખાસ એક ધ્યાન રાખજો કે તમે હવે આમાં બેકલોગ ન આવે. નકર પછી તમારે શું થશે આગળ બધું ક્લિયર કરવામાં પ્રોબ્લેમ આવશે. અને આનું બધું મટીરિયલ છે જીટીયુ એક્ઝામ માટેનું એ પણ આપણી યુટ્યુબ ચેનલ પર બધું આપેલું છે. કોઈ મેથ્સ હોય ઇંગ્લિશ હોય કે કોઈ પણ સબ્જેક્ટ તમારા હોય પોતાના તો પણ સેમેસ્ટર વાઇઝ બધું મળી રહેશે. ઓકે તો તૈયારી માટે તમે યુટ્યુબ ઉપર સર્ચ કરજો આપણી ચેનલનું નામ તો તમને પ્લેલિસ્ટ છે એ જોવા મળશે. અને એમાં બ્રાન્ચ વાઇઝ અને તમારા સબ્જેક્ટ સિલેબસ પ્રમાણે સેમેસ્ટર વાઇઝ બધું મટીરિયલ આપેલું છે. એ પછી બેકલોગ કેટી છે એ દૂર કરી શકો. અને અત્યારે 5મા સેમેસ્ટરની જે રોબોટિક ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન સબ્જેક્ટ છે એવી રીતના તમારા બધા સબ્જેક્ટ છે એ તમને મળી રહેશે. તો વોટ્સએપ ગ્રુપમાં નીચે લિંક આપેલ છે જોઈન થઈ જાઓ. અને પ્લસ તમે લિંક આપેલ છે એ ઉપર પાસવર્ડ યુઝ કરી અને ફ્રી ઓફ સ્ટડી મટીરિયલ છે ડાઉનલોડ કરી અને વાંચવાનું પણ સારું કરી શકો છો. બીજો કોઈ પ્રશ્ન આવે કે હેલ્પની જરૂર હોય તો હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલ ટીમ છે એ તમને ગાઈડ કરશે અને તમે જીટીયુ એક્ઝામ સારી રીતે પ્રિપેર કરો.
હેલ્પની જરૂર હોય તો કયો, બટ સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરી, લાઈક કરી, કોમેન્ટ કરો મિત્રો. તમારે સોલ્યુશનની જરૂર છે અથવા બીજા કોઈ સોલ્યુશન સબ્જેક્ટની જરૂર છે તો કયો. રેડી? અને વાંચવાનું શરૂ કરો, ટાઈમ બહુ ઓછો છે. એક્સટર્નલ વાઇવા પણ આ વખતે આવશે 5મા સેમમાં છો એટલે. રેડી? એના પર હું અલગ વિડીયો બનાવી આપીશ. અત્યારે તમારું ફોકસ છે જીટીયુ એક્ઝામની તૈયારી માટેનું હોવું જોઈએ. અત્યારથી તૈયારી કરશો તો અત્યારે જીટીયુ એક્ઝામ તમે પ્રોબ્લેમ નહીં આવે. બધા સબ્જેક્ટ છે મળી રહેશે. ઓકે, તો બધાય મેકાટ્રોનિક સેમેસ્ટર 5ના બધા જ મિત્રોને શેર કરો. અને બીજા સબ્જેક્ટ સાથે નવી ઇન્ફોર્મેશન સાથે ફરી મુલાકાત લેશે. ત્યાં લગી વાંચો. ઓલ ધ બેસ્ટ. કંઈ પ્રોબ્લેમ આવે તો કહેજો.